લીજ આવી છે એ યોગ્ય નથી। રવિ સિઝનનો સમય શરૂ થતાં જ કેનાલની સમસ્યાઓ પણ યથાવત છે। પાટણના રાધનપુરમાં બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સફાઈનો અભાવ જોવા મળ્યો। ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે કારણ કે કેનાલમાં માટી ઝાડી ઝાંખરા હોવાના કારણે પાણીમાં અવરોધ થાય છે અને તે છેવાડાના ખેડૂતો સુધી પહોંચી શકતું નથી। બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આવતા કોરડા, જામવાડા, ડાલડી, ડાભી, ઉનરોટ સહિત 8 થી પણ વધુ ગામના ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી છે। કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવતા કેનાલ તૂટી જાય છે અને જેથી સિંચાઈના પાણી વિના ઘઉં, જીરું, રાયડો સહિત રવિ પાકો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। જેથી ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી સત્વરે કેનાલની સફાઈ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે। પાણી હજુ 15 દાડા પહેલા જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી। ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે, કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। 2 કલાક કેનાલ આવે છે અને બંધ થઈ જાય છે। પછી જે કેનાલ હમી કરવાની હતી એ હમી કેનાલ થઈ નથી। ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે। 2-3 કલાક થઈને ફોન કરી કે કેનાલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। 3 દિવસ વધુ પડ્યો હતો ને વરસાદ એટલે કેનાલ આખી છે ને માટીથી ભરી ગઈ છે એટલે એને સાફ કરવાની જરૂર છે અને સાફ કરી હતી પણ પૂરતી કરી નથી। તેથી કરીને પાણી આવે છે પણ આગળ તૂટી જાય છે એટલે વારંવાર બંધ કરવી જોઈએ છે કેનાલ। એના કારણે અમે બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છીએ। 15 થી 20 દી હાવ લેટ જ છે, એમાં કાંઈ વીતેવું જ નથી। કોણ કેનાલમાં શું પરિસ્થિતિ? કેનાલ સાફ નથી। કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ છે નહીં પૂરી। નવસારીના સાદડવેલમાં ખેડૂત આક્રોશ સભા યોજાઈ। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ સભા યોજાઈ। કાવેરી શુગર બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસની આ સભામાં ધારાસભ્યએ જિગ્નેશ મેવાણીને લઈને સમર્થન આપ્યું છે। તો હરાજી પ્રક્રિયા સામે તપાસની માંગ કરાશે। અમારી સરકાર આવશે તો હપ્તા લેનાર અધિકારીઓના પટ્ટા ઉતારી લેવાશે તેવું જાહેર મંચ પરથી કહ્યું। સૌરાષ્ટ્રમાં પડેલ કમોસમી વરસાદને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા રાજકોટમાં ટીમ મોકલવામાં આવી। રાજકોટમાં થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો છે। ખેતી, માર્ગ મકાન, PGVCL વગેરે વિભાગોને થયેલા નુકસાનનો સર્વે અત્યારે આ તમામ વિભાગો કરી રહ્યા છે। તો વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની વિસ્તારથી વિગતો મેળવી રહ્યા છે। ખેતી પાક સહિતના નુકસાનીનો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ પણ કરાશે।